અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં 38 વર્ષ પછી જાદુગર મંગલ શોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તો બગસરા શહેરમાં ઉત્સવ ગ્રાઉન્ડ ખાતે નાની બાળાના હસ્તે દીપ પ્રગટાવી જાદુગર મંગલ શોનો પ્રારંભ કરાયો હતો. આ દરમિયાન સોશિયલ મીડિયા અને હાઈટેક ટેકનોલોજી વચ્ચે જાદુ કલાને જીવંત રાખવાનો પ્રયાસ કરવો જોઈએ હોવાનું જાદુગર આદિત્ય મંગલે જણાવ્યું હતું. તો વધુમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વચ્ચે જાદુની કલાને ઉજાગર કરવી અઘરું બન્યું હોવાનું પણ જણાવાયું હતું. તો જાદુગર આદિત્ય મંગલે પ્રેસ મીડિયા અને અધિકારીનો આભાર વ્યક્ત કરી વધુમાં જણાવ્યું હતું કે બહુ સરસ મજાનો પ્રેમ મળ્યો છે, બધાનો પ્રેમ મળ્યો છે. અને અમે તો વર્ષો પછી મારા કાકા જાદુગર સિનિયર મંગલ આજથી 37 વર્ષ પહેલાં એ પ્રોગ્રામ કરી ગયા હતા. અને એટલા વર્ષોથી હું એવો મોકો ગોતતો હતો કે બગસરામાં પ્રોગ્રામ કરું. તો આજે પહેલો દિવસ હતો, શાનદાર દિવસ હતો અને એટલો બધો સરસ મજાનો શો હતો. લોકોએ બહુ અહીંથી ખુશ થઈને ગયા. આપ પણ અહીંયા પધાર્યા છો, આપનો પણ હું આભાર માનું છું. પ્રેસ મીડિયાનો, પછી પ્રિન્ટ મીડિયાનો પણ આભાર માનું છું. અને હું પોતે જાદુગર આદિત્ય મંગલ, મૂળ મારું ગામ છે અમરેલી જિલ્લાનું દામનગર, અને વર્ષોથી હું ગોંડલની અંદર રહું છું. તો મારી તમન્ના હતી કે બગસરાની અંદર આવીને પ્રોગ્રામ કરું, તો આજે આપની સમક્ષ ઊભો છું. થેન્ક યુ. અત્યારે દિવસે ને દિવસે જાદુ લુપ્ત થતી જાય છે. પહેલાં તમે જોતા હો તો ઓલા મદારી પ્રોગ્રામ કરવા માટે આવતા હતા, એ મદારી અત્યારે ગાયબ થઈ ગયા, એટલે લુપ્ત થઈ ગયા બિચારા. પછી સર્કસ ધીમે ધીમે લુપ્ત થઈ ગયું. સર્કસમાંથી તમામ જાનવરો લઈ લીધા, એટલે સર્કસ લુપ્ત થઈ ગયું. પછી હવે અમે આ જાદુગર અને આ જાદુની કલા હવે મારી મચડીને ચલાવીએ છીએ, બરાબર છે. છતાંય લોકોનો પ્રેમ મળે છે, લોકોની ચાહના મળે છે. અને ખરેખર આમ જોવા જાવ તો આ ટીવીના યુગની અંદર, આ મોબાઈલના યુગની અંદર, આ યુટ્યુબના યુગની અંદર આમ ધંધો ભરી ભાંગ્યો છે. પણ એની અંદર કંઈક નવું કરવું, કંઈક નવું લઈ આવવું, તો હું ઘણું બધું નવું લઈ આવ્યો છું અને નવું બતાવીશ. લોકોને મજા આવશે, લોકો ખુશ થશે, એવું ઘણું બધું નવું લઈ આવ્યો છું. અને આપનો પ્રેમ. અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી. 7 નંબર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.